આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે કાઠિયાવાડની ધરતીની, અમરેલીની. એક જમાનો હતો કે જ્યારે અમરેલીની શાન, અમરેલીના ઠાઠ, એની વાત જ કંઈક અલગ હતી. ખૂબ તડકા છાયા જોયા છે અમરેલીએ, કારણ કે એક સમયે કાઠી દરબારોનું રાજ, એ પછી ગાયકવાડી રાજ, અને અત્યારે લોકશાહી છે. હા, અમરેલીની એક ઓળખ બીજી પણ છે, અને એ છે સાદગીભર્યું જીવન અને માટીની ખુશ્બુ માટે જાણીતો પ્રદેશ. આજે તસવીર બદલાઈ રહી છે. મોટા ભાગના શહેરોની રફતાર, રોજગારીની તક, વધુ સારી સુવિધાઓની સામે અમરેલીનો વિકાસ ધીમો છે, અને એની અસર દીકરાઓના માતા પિતાની ચિંતા વધારી રહી છે અને રાજકારણમાં ઉંફાળો લાવી રહી છે. આખરે કેમ? જુઓ. એ જૂનું ગુજરાતી ગીત તમને યાદ હશે કે જેમાં મજાકમાં એક યુવતી કહે છે કે મને પેન્ટવાળાને પૈણવું તું, ધોતિયાવાળો ગમતો નથી. પણ આ શબ્દોમાં થોડા ફેરફાર સાથે એવું કહીએ કે મારે શહેરવાળાને પૈણવું છે, અમરેલીવાળો ગમતો નથી, તો કંઈ ખોટું નહીં કહેવાય. ડાલા મથ્થાની ડણક જે ગુજરાતની શાન છે એ અહીંના ગામડાઓમાં સામાન્ય છે. રાત્રે જનાવર આવ્યું હતું એ વાત અહીંના ગામડાઓની સવારની ચર્ચાઓમાં સામાન્ય બની ગઈ છે. ખારાપાટની જમીનના લોકોનો સંઘર્ષ અને જાફરાબાદનો ઘૂઘવતો દરિયા કિનારો, ભૂતકાળમાં અમરવલી અને આજે અમરેલી ગણાતો પ્રદેશ. અમરેલી આજે ચર્ચાના કેન્દ્રમાં તો છે, પણ કારણ અલગ છે, અને આ કારણ સામાજિક છે. અમરેલી ભાજપના એક વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારે ફેસબુક પર એક પોસ્ટ કરી. મારા એક સંબંધી મને મળવા આવ્યા અને કહ્યું કે મારે દુકાન વેચી રાજકોટમાં શિફ્ટ થવું છે. મેં જ્યારે કારણ પૂછ્યું તો સાંભળીને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે અમરેલીમાં રહેતા હોવાના કારણે એમના દીકરાનો સંબંધ નથી થઈ રહ્યો. દીકરો ભણેલો, ધંધો સારો, પણ અમરેલીના નામથી છોકરીવાળા ના પાડી દે છે. ઘડીભર તો મને થયું કે અમરેલી અફઘાનિસ્તાનમાં આવ્યું છે કે શું. બીજા મિત્રોને પૂછ્યું તો ખબર પડી કે આ સમસ્યા તો બધી જ્ઞાતિમાં છે. અમરેલીમાં દીકરીવાળા સંબંધ કરવા તૈયાર નથી. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીના જિલ્લાની આ સ્થિતિ માટે જવાબદાર કોને ગણવા? તેમની આ પોસ્ટ પર તેઓ કહે છે કે અમરેલી શાંત છે, પ્રદૂષણ રહિત છે, તેમ છતાં લોકો દીકરી આપવા તૈયાર નથી થતા, અને તેનું કારણ છે શહેરીકરણ તરફ દોડ. સુરત કે અમદાવાદમાં 2 BHK ના નાના ફ્લેટમાં રહેતી દીકરી પણ અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં કોઈ એના 20 ફ્લેટ જેવડું મોટો ડેલાબંધ મકાન હોય ને એ પરિવારમાં પણ એ આવવા તૈયાર નથી. દેશમાં મોટા શહેરોમાં જે પ્રદૂષણની જે સમસ્યા છે, વેહિક્યુલર ટ્રાફિકની છે, એમાંથી અમે મુક્ત છીએ. અમે વી આર લિવિંગ વેરી હેપીલી. પણ હવે આ એક સામાજિક સમસ્યા છે, એના તરફ અંગુલી નિર્દેશ કરવા માટે મેં આ વાત લખી. જ્યારે ગુજરાતની રચના થઈ ત્યારે અમરેલીને ખૂબ સારી ફેસિલિટી મળી. આજે અમરેલીની સિવિલ હોસ્પિટલ એ જમાનામાં આજે પણ હું માનું કે સૌરાષ્ટ્રમાં સારામાં સારા કન્સ્ટ્રક્શનવાળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી હોસ્પિટલ હતી. અમરેલીની કોલેજો એટલી બધી પ્રખ્યાત હતી કે આજુબાજુના જિલ્લામાંથી લોકો ભણવા આવતા એની વિદ્યાસભામાં. આ બધી અમારા જિલ્લામાં હતું. પણ હવે જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં શહેરની પણ એક મોટું ગામડું હોય એ પ્રકારની પરિસ્થિતિ આજે શહેરની છે. આ વાતને એમના જ પક્ષના નેતા એટલે કે અમરેલી ભાજપ જિલ્લા પ્રમુખ અતુલ કાનાણી નકારે છે. તેઓ કહે છે કે આ ભરતભાઈનો અંગત મત હોઈ શકે, પણ એવી કોઈ સ્થિતિ નથી. આવું તો બધા જિલ્લામાં હોય છે. સારી તકો માટે લોકો શહેર જતા હોય છે. હું માનું ત્યાં સુધી આ સિઝનમાં એટલે કે આ 2 મહિનાની અંદર 400 ઉપરાંત લગ્નો થયા છે, પણ રોજના 20 થી 25 જાનો બહાર જઈ અને પૌણીને દીકરાઓ અહીંયા આવે છે. આ વ્યક્તિગત એમનો વિચાર હોઈ શકે. બાકી ધંધા વ્યવસાય માટે મોટા સિટીમાં જવું એ સ્વાભાવિકપણું છે. ગ્રામ્ય કક્ષાએથી કોઈ માણસ બહાર ધંધો રોજગાર માટે જતા હોય તો એ તો સ્વાભાવિક દરેક જગ્યાએ સ્થિતિ હોય છે. પણ અમરેલીને લાગે વળગે ત્યાં સુધી આવી કોઈ સ્થિતિ નથી. અમરેલીની યુવાનો માટે બહારના જિલ્લાઓમાંથી પણ દીકરી દેવા માટે લોકો તૈયાર હોય છે. આમાં જવાબદાર તો કોઈ વ્યક્તિગત થોડાક હોય, રાજકીય ન હોઈ શકે, કોઈ સામાજિક ન હોઈ શકે, કોઈ ધાર્મિક ન હોઈ શકે. આ તો વ્યવહારિક વસ્તુ છે. એકાબીજાને મનમેળ હોય અને જો સંબંધ બંધાય એ વસ્તુ હોય છે. સામાજિક અગ્રણી સુરેશ દેસાઈ ભરતભાઈની વાતને ટેકો આપતા કહે છે કે ગમે તેવું સારું ઘર હોય તો પણ યુવા પેઢીને અમરેલી નથી ગમતું. આજે યુવા પેઢીને શહેરીકરણનો એક ક્રેઝ લાગ્યો છે, એટલે કે શહેરમાં રહેવા માટેનો એક ક્રેઝ વધ્યો છે. આજે ગામડાની અંદર 50-100 વીઘા જમીનના ખાતેદાર હોય અથવા તો કોઈ સારો એવો ધંધો કરતા હોય, એ પરિવારના દીકરા એમની સગાઈનો પ્રશ્ન આવે ત્યારે પણ તે સગાઈ થતી નથી. દીકરા દીકરીના માતા પિતાએ આ અંગે ખૂબ મનોમંથન કરવાની જરૂર છે કે આપણા દીકરીઓ એટલે કે જે દીકરીના માતા પિતા છે એમણે જ્યારે એમની સગાઈની બાબત હોય ત્યારે
યોગ્ય રીતે યોગ્ય આવક હોય અને યોગ્ય સંપત્તિ હોય, સારો પરિવાર હોય, સારા વિચારોવાળો પરિવાર હોય, ત્યારે સગાઈ કરવામાં એમણે પણ થોડુંક બાંધછોડ કરી અને સગાઈ કરવી જોઈએ. કોંગ્રેસ નેતા મનહર પટેલે આ સ્થિતિ માટે ભાજપના વહીવટને જવાબદાર ગણાવ્યો. તેઓ કહે છે કે માત્ર અમરેલી નહીં, ભાવનગરની પણ આવી જ હાલત છે. કે નહીં માત્ર અમરેલીની પરિસ્થિતિ આવી છે, ભાજપાનો અજર અમર જે વહીવટ છે ને એ ગમે તેને ભરખી ગયેલો છે. એક પણ સીટી બાકી નથી. મૂળમાં ભારતીય જનતા પાર્ટીની મનસા, કાર્ય પદ્ધતિ અને દેશને ખેદાન મેદાન કરવાની છે. આ એની ફલશ્રુતિ છે. જો કે અમરેલીમાં આ વ્યથા કોઈ એક સમાજ કે જ્ઞાતિની નહીં, પણ મોટા ભાગના સમાજની છે. અમરેલીમાં ઉદ્યોગ ધંધા ન હોવાના કારણે લોકોને ખરેખર આ તકલીફનો સામનો કરવો પડે છે. એન કેન પ્રકારે છોકરા છોકરીના કામ થતા નથી. એટલા માટે આ જિલ્લો પછાત હોવાના કારણે લોકોને રોજીરોટી અને કામ ધંધો મેળવવા માટે અથવા નોકરી મેળવવા માટે બીજા જિલ્લામાં અથવા મોટા જિલ્લામાં, મહાનગરપાલિકામાં, કોર્પોરેશનમાં જવું પડે છે. જેમાં એવું છે કે અત્યારના જે ઝોન છે, જે કંઈ ગામડામાં અને સિટીમાં ઘણો બધો તફાવત છે. જેથી કરીને અત્યારના દીકરીના પરિવારવાળાઓની પણ માંગ ઊંચી થતી જાય છે, જેથી કરીને ગામડાઓ ભાંગતા જાય છે અને મોટા સિટીઓમાં પસંદ કરતા હોય, જેથી કરીને ગામડાઓમાં આ પ્રશ્ન બનતા હોય છે. દરેક જ્ઞાતિ કુટુંબ એ વિખેરાતું જાય છે અને એના હિસાબે બાળકોની ઉંમર વધતી જાય છે અને થોડીક મુશ્કેલી છે, પણ એટલી બધી અમરેલી લોકલ માટે મુશ્કેલી નથી. પણ મોટા સિટી તરફ દરેકનું આકર્ષણ તો રહેવાનું જ છે. આવું કેમ થઈ રહ્યું છે? એવા તો કયા કારણ છે કે દીકરીઓના માતા પિતા તેમની દીકરીને અમરેલી મોકલવા તૈયાર નથી? એની પાછળના કારણોમાં છે શહેરીકરણ, યુવા પેઢીને ફાસ્ટ લાઈફનો મોહ, શહેરોની ચકાચોંધનો મોહ, અમરેલીનું ધીમું જીવન પસંદ નથી, તકોનો અભાવ, જોઈએ એવો વિકાસ નથી થયો, ઉદ્યોગોનો અભાવ, કૃષિ પર જ નિર્ભર અને યુવા પેઢીને ખેતી કરવી પસંદ નથી, વધતી લિંગ અસમાનતા, દીકરીઓની સંખ્યા ઓછી હોવાથી તેમને શહેરોમાં સારું ઘર મળી જાય છે. જે અમરેલીએ ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા આપ્યા, એ આખરે વિકાસની દોડમાં કેમ પાછળ રહી ગયું? દિલીપ સંઘાણીથી માંડી પુરુષોત્તમ રૂપાલા, પરેશ ધાનાણી જેવા દિગ્ગજ નેતાઓ મળ્યા, પણ તેમ છતાં કેમ અમરેલીને આજે પણ શહેર કરતા મોટું ગામડું કહેવાય છે? ખૂબ જરૂરી છે કે વિકાસને અવરોધતી સમસ્યાઓના ઉકેલ આવે, અને તો જ અમરેલીની આ સામાજિક સમસ્યાને નિવારી શકાશે. દીકરીઓના માતા પિતાનો સવાલ છે કે શું અમારી દીકરીઓ અહીંયા પોતાના સપના પૂરા કરી શકશે? શું એમને એ ભવિષ્ય અહીંયા મળશે જે મોટા શહેરોમાં મળે છે? અને આ જ સવાલ આજે અમરેલીની સામાજિક છબી પર મોટું દબાણ બનાવી રહ્યો છે. જ્યાં સુધી વિકાસની ધાર તેજ નહીં થાય અને સુવિધાઓનો વિકાસ નહીં થાય, ત્યાં સુધી દીકરીઓ અહીંયા ખુશ રહેશે કે નહીં, આ ચિંતા માતા પિતાના મનમાં રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.